આજે તારીખ 3 જૂન 2025ના અમદાવાદના મોદી સ્ટેડિયમ આઈપીએલની પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ રમવાની છે ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। ક્લોઝિંગ સેરેમની સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટથી સજાવાશે અને શંકર મહાદેવના મોદી સ્ટેડિયમને ગજવશે। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને ચીફ માર્શલ અમરપ્રત સિંહ સહિતના અન્ય સર્વિસ ચીફ અધિકારીઓ અને સૈનિકો અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે। મેચને જોવા માટે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે મુંબઈ, પુણે, બેંગ્લોર, અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડા પણ લગભગ ડબલ થઈ ગયા છે। સુરક્ષા માટે 8 આઈપીએસ સહિત 4000 પોલીસ ખડે પગે તૈનાત રહેશે। પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાઈ છે। વિરાટ કોહલી સહિતના ખેલાડીઓને મળવા કોઈ પ્રેક્ષક ગ્રાઉન્ડમાં અંદર ના ઘૂસે તે માટે 140 સ્પેશિયલ પોલીસ કર્મી તૈનાત કરાયા છે। ફાઇનલ 2025ની નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। એમાં ટ્રાફિકના બંદોબસ્ત અંગે જોઈએ તો પાર્કિંગ પ્લોટો 15 પાર્કિંગ પ્લોટો છે જે શો માય પાર્કિંગ દ્વારા તમે પાર્કિંગ પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો। એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ અને મોટેરા ટી સુધીનો આખો રસ્તો બંધ રહેશે। આ જે રસ્તો બંધ રહેશે એના સિવાય જો એ રસ્તાના ઉપયોગ કર્યા સિવાય ડાયવર્ઝન રૂટ જો આપણે જોવા જઈએ તો ગાંધીનગરથી આવતા લોકોને તપોવન થઈ, ઓએનજીસી સર્કલ થઈ, વિસદ ટી થઈ અને જનપદ ટી અને પ્રબોધરાવળ એ રીતે અવરજવર કરી શકશે। આજે આઈપીએલની ફાઇનલ હોય અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો મેચ જોવા અમદાવાદ પહોંચી રહ્યા હોય। અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક જોવા મળતો હતો। સ્ટેડિયમ અમદાવાદ મેટ્રો અને બીઆરટીએસ દ્વારા સારી રીતે જોડાયેલું છે। તેમાં 4 એન્ટ્રી પોઈન્ટમાંથી એક પર મેટ્રો સ્ટેશન છે। જો કે મેચના દિવસે મેટ્રો સેવાઓ ભીડભાડવાળી હોઈ શકે છે અને કાગળની ટિકિટો જરૂરી છે। ચાહકોએ પોસ્ટ મેચ કતારો ટાળવા માટે રિટર્ન ટિકિટ ખરીદવી જોઈએ। સવારે 10:35 આસપાસ મોદી સ્ટેડિયમ સામે જ આવેલી એક દુકાનની બહાર ગેસના બાટલામાં આગ લાગી હતી। બાટલામાં આગ લાગતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે આગ કાબૂમાં ન આવતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।